સંજેલી કન્યા વિદ્યાલય ખાતે એનડીઆરએફ અને વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનનો લાઈવ ડેમો યોજાયો। વિદ્યાર્થીનીઓને આફતના સમયે બચાવ અને સલામતી અંગેના પાઠ ભણાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ। દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટુકડી દ્વારા તાજેતરમાં સંજેલી તાલુકાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। સંભવિત કુદરતી કે આકસ્મિક આફતો સામે નાગરિકોને સજ્જ કરવાના ઉદ્દેશ્યથી સંજેલી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ, શિક્ષકગણ તેમજ સ્થાનિક અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન એનડીઆરએફના જવાનો દ્વારા ઉપસ્થિત સૌને આપત્તિ સમય રાખવાની તકેદારીઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। પૂર, ધરતીકંપ કે આગ જેવી દુર્ઘટના વખતે ગભરાયા વગર કેવી રીતે સ્વ બચાવ કરવો અને અન્ય લોકોનો જીવ કેવી રીતે બચાવવો તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અને બચાવ કામગીરીની વિવિધ પદ્ધતિઓ વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ કટોકટીના સમય સૂઝબૂઝથી કામ લઈ શકે। જિલ્લા વહીવટી તંત્રના આ સરાહનીય અભિગમને કારણે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં સુરક્ષા પ્રત્યેની જાગૃતતામાં વધારો થયો છે। શાળા પરિવાર અને હાજર રહેલા તમામ લોકોએ આપત્તિ વ્યવસ્થાપનની આ તાલીમને અત્યંત ઉપયોગી ગણાવી હતી। ભવિષ્યમાં આવનારી કોઈપણ સંભવિત આપત્તિનો સામનો કરવા માટે સમાજ સક્ષમ બને તેવા શુભ આશયથી યોજાયેલા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। मैं इंस्पेक्टर अजय पंत 6 बटालियन एनडीआरएफ बड़ोदरा से। हमारी एक टीम पिछले 10 दिनों से संजेली उच्चतर माध्यमिक कन्या विद्यालय खाते एनडीआरएफ टीम द्वारा जनजागृति कार्यक्रम योजायो। आज तारीख 18/11/2025 मंगलवाરના રોજ બપોર 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા સંજેલી તાલુકાની મુલાકાત કરવામાં આવી હતી। તેમજ સંજેલી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે એનડીઆરએફ ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીઓ અને સ્ટાફ તેમજ હાજર તમામને આપત્તિ સમયે કઈ પ્રકારની તાકેદારી રાખવી અને આપત્તિ સમય દરમિયાન શું કરવું તે પ્રકારની તમામ માહિતી આપવામાં આવી હતી। એનડીઆરએફ ટીમ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને